સ્ટાન્ડર્ડ મેથ્સ વિભાગ સી અને ડી જોવાના બાકી છે. ચાલો આ વિડીયો સ્કીપ ના કરતા 100% આમાંથી દાખલા હશે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી માટે કરવાના ચેપ્ટર બેટા 6 જ છે, પણ કેવી રીતે 18 માર્ક લાવવા એ જડીબ્યુટી આપણા હાથમાં છે. ચાલો હું તમને બતાવી દઉં કયા ચેપ્ટર કરવાથી તમે પૂરેપૂરા 18 માર્ક લાવી શકો. ચેપ્ટર નંબર 2 ફરજિયાત કરી દો, એમાં શૂન્યનો શોધવાવાળો દાખલો એક ફરજિયાત હોય. ચેપ્ટર નંબર 2 અગેન બહુપદી શોધવાવાળો દાખલો, આલ્ફા બીટા આપ્યા હોય, બહુપદી શોધવાની હોય એવો દાખલો ફરજિયાત પૂછાય. ચેપ્ટર નંબર 5 તેમાંથી એ એન શોધવાવાળો દાખલો અવશ્ય હોય. ચેપ્ટર નંબર 5 અગેન તેમાંથી સ્વાધ્યાય નંબર 5.3 અને એમાંથી દાખલા નંબર 6, 11 અને 16 થી 20 તમારે ખાલી આટલા જ દાખલા કરવાના છે ભાઈ. ચેપ્ટર નંબર 10 માંથી શું કરીએ સર? તો ચેપ્ટર નંબર 10 માંથી પ્રમેય નંબર 10.1 અને 10.2 આ કરો એટલે 100% તમારો બેડો પાર. ચેપ્ટર નંબર 10 અગેન એક્ઝામ્પલ 5 to 9 જે છે સ્વાધ્યાય 10.2 ના એટલા કરો એટલે તમારા 3 માર્ક પાક્કા. અને અગેન લાસ્ટ ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 માં 14, 15, 20 અને પત્તા અને સિક્કા આધારિત જે દાખલા હોય ભાઈ એ કરો એટલે સેક્શન સી ની અંદર પૂરેપૂરા 18 માર્ક પાક્કા. કંઈ જાય નહીં ભાઈ, કરવાના ખાલી માત્ર 4 ચેપ્ટર જ થાય. સ્ટાન્ડર્ડ મેથ્સ સેક્શન ડી કેટલા ચેપ્ટર કરવાના? તો કરવાના 5 ચેપ્ટર છે, પણ તમને લાગે ના સર આટલા તો અત્યારે થાય એવા નથી. તો શું? તો 20 માર્ક લાવવા માટે તમારે માત્ર કરવાના છે ભાઈ 3 જ ચેપ્ટર. 3 ચેપ્ટર કરો અને તમારો બેડો પાર. કયા કયા કરશું સર? ચેપ્ટર નંબર 3 એકદમ ઇઝી. એક્ઝામ્પલ નંબર 3.2 ની અંદર 2 અને 3 દાખલા કરો એટલે તમારું કામ પૂરું. ચેપ્ટર નંબર 3 અગેન સ્વાધ્યાયનો 3.3 નો પ્રશ્ન નંબર 2 કુટ પ્રશ્નો આધારિત દાખલો એક હોય જ છે ભાઈ. તમને વર્ષના શરૂઆતથી કીધેલું છે. ચેપ્ટર નંબર 6 ની અંદરથી માત્ર પ્રમેય નંબર 6.1 અને પ્રમેય નંબર 6.2 એ જ આવે. વધારાનો દાખલો એક ઉદાહરણ નંબર 7 ગણી કાઢો, તમારું કામ પૂરું. ચેપ્ટર નંબર 6 અગેન 6.3 ની અંદર દાખલા નંબર 15 જેવો એક દાખલો અંદર દેખાઈ શકે. તમે ચેપ્ટર નંબર 9, 12 સ્કીપ કરી શકો, પણ ચેપ્ટર નંબર 13 તો સ્કીપ ના થાય. ચેપ્ટર નંબર 13 માં મધ્યસ્થ આધારિત દાખલો અને એમાં પણ ફરજિયાત F1 અને F2 ની ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો ફરજિયાત હોય ભાઈ. તમારે કરવાના છે ખાલી 3 જ ચેપ્ટર. 3 ચેપ્ટર પૂરેપૂરા 20 માર્ક. ગણિત અને બીજા આવા અન્ય વિષયોની માહિતી મેળવવા માટે હરિઓમ કોચિંગ ક્લાસને ફોલો કરવાનું ભૂલતા નહીં.